તો આજના AEEE લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એન્ડ સર્કિટના ટોપિક વિશે ભણવાનું છે. આ ટોપિકની અંદર ઇલેક્ટ્રોનિક્સને લગતા જે પણ કંઈ ડિવાઇસીસ છે એ ડિવાઇસીસ વિશે આપણે થોડી ચર્ચા કરીશું. અને એની સૌપ્રથમ તો આપણે ઇલેક્ટ્રોનિક્સની જરૂરિયાત શું કામ પડે છે એને વિશે આપણે પહેલાં ચર્ચા કરવી પડે, કારણ કે કોઈપણ ટોપિક વિશે આપણે ભણીએ છીએ તો એની જરૂરિયાત શું છે એ વિશે જાણી લેવું બહુ જરૂરી છે. તો પહેલાં તો આપણે એ જાણીએ કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સની જરૂર શું કામ પડે છે. આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી ઘેરાયેલા છીએ. તમે લોકો જોતા હશો કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપણી આસપાસ ઘણી બધી છે, જેમ કે મોબાઈલ ચાર્જર છે, એમ્પ્લીફાયર છે, બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે. તો આ બધા જે છે એ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે. જનરલી શું છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કે એ મોસ્ટ પ્રોબેબલી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગમાં, ટેલિકોમ્યુનિકેશનમાં, સિગ્નલ પ્રોસેસિંગમાં, આ બધી વસ્તુઓમાં એઝ અ સ્વિચ તરીકે કામ કરે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ નહોતા તો તે વખતે ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ્સ જેમ કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, આ બધી વસ્તુઓ ઉપર વધારે ફોકસ કરવાનું હતું. પણ જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનું ઇન્વેન્શન થયું તો તે દરમિયાન ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસથી કોમ્પોનન્ટની સાઇઝ જે છે એ એકદમ રિડ્યુસ થઈ ગઈ, કોમ્પેક્ટ થઈ ગઈ, વિથ મિનિમમ હીટ કન્ઝમ્પશન એન્ડ gives a maximum output and easy to operate. ઓપરેશન કરવું એનું એકદમ ઇઝી થઈ ગયું છે. તો ઇલેક્ટ્રોનિક્સનો સ્ટાર્ટિંગમાં ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગમાં થયો, પણ ધીમે ધીમે એને ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ થયું. ત્યારથી એ ડિવાઇસીસ ઘણા કોમ્પેક્ટ થઈ ગયા છે. પહેલાંના ટાઈમની અંદર તમે જોતા હશો કે મોબાઈલ ચાર્જિંગની ચાર્જરની સાઇઝ પહેલાં એક નાનકડા એઝ એ વોલ્ટેજ રેગ્યુલેટર ડિવાઇસ તરીકે ઉપયોગમાં આવતું હતું. જ્યારે હવે મોબાઈલ ચાર્જિંગ ઘણા બધા કોમ્પેક્ટ થઈ ગયા છે. પહેલાં રેડિયો ઘણા લાર્જ સાઇઝના આવતા હતા, હેવી હતા, પણ અત્યારે એકદમ સ્મોલ પોકેટની અંદર મોબાઈલ રેડિયો આપણે યુઝ કરી રહ્યા છીએ. હું તમને અમુક એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ જનરલી એક્ઝામ્પલ આપણે આપણા રોજિંદા જીવનની અંદર આપણે એ વસ્તુ જોતા જઈશું. તમે લોકો જોતા હશો કે પહેલાંના ટાઈમની અંદર રેઝિસ્ટન્સ જે છે આ બધા રિયોસ્ટેટ છે કે જેની વેલ્યુ ઓછી હોય પણ સાઇઝ એકદમ મોટી હોય અને એને ઓપરેટ કરવું થોડું અઘરું પડતું, કારણ કે આ ઉપરનો પ્રોપ તમે ખસેડો ત્યારે એ કરંટની વેલ્યુ અપ એન્ડ ડાઉન થાય. બટ નાવ ડેઝ ઇટ ઇઝ બીકમ એ સ્મોલ એન્ડ વેરી કોમ્પેક્ટ. સૌથી સારામાં સારો એક્ઝામ્પલ છે તો કે ભાઈ પંખાનું રેગ્યુલેટર તમે આપણે બધા રોજિંદા જીવનની અંદર યુઝ કરતા જઈશું. તો પંખાનું રેગ્યુલેટર પહેલાંના ટાઈમની અંદર આ પ્રમાણે હેવી સાઇઝ, બલ્કી સાઇઝ, અને એ રેગ્યુલેટરમાં તમે જેમ તમે પંખાની સ્પીડ વધઘટ કરે રાખો એમ એ રેગ્યુલેટર એટલો જ ગરમ થઈ જતો અને વધારે નુકસાન થતું હતું રેગ્યુલેટરને. બહુ લાંબા ટાઈમ પછી એ રેગ્યુલેટર બરાબર કામ ના કરે. પણ હવે રેગ્યુલેટર જે છે એ એકદમ કોમ્પેક્ટ સાઇઝનું થઈ ગયું છે, ઇઝી ટુ ઓપરેટ છે, અને સાઇઝ સ્મોલ થવાના લીધે જગ્યા પણ એટલી ઓછી રોકે છે, જેના લીધે સ્વિચ બોર્ડનું પણ સાઇઝ આખું તમે નાનું કરી શકો છો, અને ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ઓપરેટ. તો આ રિવોલ્યુશન છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસના લીધે. હવે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વિશે આપણે થોડુંક વધારે ચર્ચા કરતા પહેલાં તો આપણે એ જાણીએ કે કેટલા ટાઈપના મટીરિયલ છે. આપણે જો જોઈએ તો મટીરિયલ ત્રણ ટાઈપના હોય છે: કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. આ મોસ્ટ પ્રોબેબલી ફિઝિક્સની અંદર આ બધી વસ્તુઓની ચર્ચા થઈ જ ગયેલી છે, છતાં પણ આપણે થોડો રિવાઇઝ કરી લઈએ કે કંડક્ટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ એટલે શું કે ભાઈ ઇલેક્ટ્રોન એ સ્થિર સ્થિતિમાં છે, સ્થિર છે અત્યારે. હવે એ ઇલેક્ટ્રોન્સને કરંટ પસાર કરવા માટે શું હોય, કરંટ પસાર કરવા માટે જનરલી આપણે એવું માનીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનના ફ્લોને આપણે કરંટ કહીએ છીએ. પણ હકીકતમાં શું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ફ્લો નથી થતા, એની એનર્જીનો ફ્લો કરે છે. એનર્જી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે. તો જ્યારે પણ તમે એનર્જી આપો છો તો એ એનર્જી ઇઝીલી એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને પસાર કરીને એ કરંટને આગળ વધારે છે. બે વચ્ચે કોઈ ગેપ નથી.
એટલે ઇઝીલી એનર્જી ટ્રાન્સફર થાય છે, માટે ઇઝીલી કરંટ પસાર થાય છે કંડક્ટરમાં, કારણ કે વેલેન્સ ઇલેક્ટ્રોન અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ નથી. જ્યારે સેમી કંડક્ટરમાં શું છે કે ઇલેક્ટ્રોન્સની ઉર્જાને કન્ડક્શન બેન્ડ સુધી પહોંચાડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે કમ્પેર ટુ કંડક્ટર, કારણ કે બે વચ્ચે શું છે, એક ગેપ છે, ફોરબિડન ગેપ છે. હવે એ ફોરબિડન ગેપ જ્યાં સુધી વેલેન્સ ઇલેક્ટ્રોન આ ગેપને પસાર કરીને ઉર્જા અહીં સુધી ના પહોંચાડે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી. માટે સેમી કંડક્ટરમાં શું છે કે ભાઈ બે વચ્ચે ફોરબિડન ગેપ આવેલી છે, તો એ ફોરબિડન ગેપના લીધે એનર્જી જે છે એ ઇઝીલી તમે પસાર કરી શકતા નથી, માટે કંડક્ટર કરતાં વધારે એનર્જીની જરૂર પડે છે. છતાં પણ કરંટ કંડક્ટર કરતાં તો ઓછો જ વહે છે. જ્યારે ઇન્સ્યુલેટર શું છે તો કે ભાઈ ઇન્સ્યુલેટરની અંદર ફોરબિડન ગેપ ઘણી વધારે છે, માટે એમાં કરંટ તમે પસાર કરી શકતા નથી, અને તમે વધારે પડતો કરંટ આપો તો પણ સ્મોલ એમાઉન્ટમાં જ કરંટ પસાર થાય છે, કારણ કે બે વચ્ચે એનર્જી ગેપ ઘણી મોટી છે. આ વસ્તુને જો આપણે એક વોલ્ટેજના સ્વરૂપમાં રૂપાંતર કરીએ કે ભાઈ કેટલી એનર્જી જોઈએ જ્યારે કોઈ પણ સેમી કંડક્ટરમાંથી કરંટ પસાર તમે ઇઝીલી કરી શકો, તો તમે જોઈ શકો છો કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારની ગેપ નથી, માટે કરંટ એમાંથી ઇઝીલી પસાર થઈ શકે છે. જ્યારે કન્ડક્શન બેન્ડ સેમી કંડક્ટરમાં 1 ઇલેક્ટ્રોવોલ્ટ સુધીની ઉર્જા આપણે આપીએ ત્યારે તમે એની અંદર કરંટ જે છે એ ઇઝીલી તમે પસાર કરી શકો છો. જ્યારે ઇન્સ્યુલેટરમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે 5 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા તમે આપો ત્યારે તેમાંથી કરંટ સ્મોલ એમાઉન્ટ ઓફ કરંટ એની અંદરથી પસાર થાય છે. તો આ ચર્ચા છે કે ભાઈ કંડક્ટર, સેમી કંડક્ટર અને ઇન્સ્યુલેટર આ ત્રણ પ્રકારના મટીરિયલમાંથી આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર સેમી કંડક્ટર મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, જેમ કે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું, પણ એ બધા જે છે એ સેમી કંડક્ટર મટીરિયલથી બને છે. સેમી કંડક્ટર મટીરિયલ કયા? તો કે ભાઈ સિલિકોન, જર્મેનિયમ, ટ્રાયવેલેન્ટ, પેન્ટાવેલેન્ટની અંદરમાં જે કંઈ મટીરિયલ્સ આવે છે એ બધા જે છે ધીઝ આર ધી સેમી કંડક્ટર્સ. એના વિશે થોડી ડીપલી ચર્ચા આપણે કરીશું, પણ સ્ટાર્ટિંગમાં આપણે ઇલેક્ટ્રિકલ સાઇડ આપણે જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રિકલની સબ બ્રાન્ચ છે. ઇલેક્ટ્રોનિક્સમાંથી ઇલેક્ટ્રિકલ નથી, ઇલેક્ટ્રિકલમાંથી ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ આવી છે. તો પહેલાં આપણે એ જાણીએ કે ભાઈ ઇલેક્ટ્રિકલના 3 બેઝિક એલિમેન્ટ કયા છે, કારણ કે 3 બેઝિક એલિમેન્ટ વિશે આપણને ખબર હશે તો આપણે એની વિશે ચર્ચા આપણે કરી શકીશું, તો આપણે વિશે સમજી શકીશું કે ભાઈ કયા ડિવાઇસ કેવી રીતે કામ કરે છે. તો પહેલાં તો આપણે એ જાણીએ કે ભાઈ ઇલેક્ટ્રિકલના 3 બેઝિક એલિમેન્ટ કયા છે કે જેના ઉપર ટોટલી ઇલેક્ટ્રિકલ સર્કિટ બને છે. તો તમે જોઈ શકો છો કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, આ 3 જે છે ધીઝ આર ધી બેઝિક એલિમેન્ટ. રેઝિસ્ટન્સ એટલે કે ભાઈ જે કરંટનો વિરોધ કરે છે, ઇન્ડક્ટર કે જે કરંટની વેલ્યુમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરે છે, કેપેસિટર જે છે કે જે વોલ્ટેજને સ્ટોર કરે છે અને ડિસ્ચાર્જ કરે છે. દરેકની પોતપોતાની અલગ અલગ એ કેરેક્ટરિસ્ટિક છે. કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો પહેલાં આપણે જઈએ રેઝિસ્ટરમાં. રેઝિસ્ટર શું છે? તમે લોકો આગળ ભણી જ ગયા છો કે ભાઈ રેઝિસ્ટર જે છે એ કરંટનો વિરોધ કરે છે. રેઝિસ્ટર જે છે એ કરંટનો વિરોધ કરે છે. કે દાખલા તરીકે હું કોઈ પણ સર્કિટની અંદર કરંટ પસાર કરું છું તો એ શું કરે છે? કરંટનો વિરોધ કરે. હવે તમે લોકો આ પ્રકારના રેઝિસ્ટર તમે જોયા હશે. આપણે જો એને ફૂલ સ્ક્રીનમાં આપણે જોઈએ તો તમે લોકો જુઓ છો કે આ બધા કલર કોડિંગ રેઝિસ્ટર છે. તમે જુઓ છો કે આ બધા અલગ ટાઈપના કલર રેઝિસ્ટર છે. હકીકતમાં ધીસ ઇઝ ધી કાર્બન ફિલ્મ રેઝિસ્ટર. ઇલેક્ટ્રોનિક્સની અંદર જે રેઝિસ્ટર યુઝ થાય છે ધીસ આર ધી કાર્બન ફિલ્મ રેઝિસ્ટર. એમ તો વાયર તમે વાઉન્ડ કરો છો તો વાયર બી પોતે બી એક રેઝિસ્ટર, કારણ કે દરેક મટીરિયલનો પોતપોતાની એક પ્રોપર્ટી છે કે જેના લીધે કરંટનો વિરોધ કરે છે, તો એ પ્રોપર્ટીને આપણે રેઝિસ્ટર કહીએ છીએ. પણ ઇલેક્ટ્રોનિક્સની અંદર કાર્બન મટીરિયલથી બનેલી
જે આ કાર્બન ફિલ્મ મટીરિયલ છે ધેટ ઇઝ ધી યોર રેજિસ્ટર. એક ફરીથી હું તમને બતાવું. તમે જોઈ શકો છો કે આ બધા કલર કોડ છે. આ કલર કોડથી ખબર પડે કે ભાઈ રજિસ્ટરની વેલ્યુ કેટલી છે. 1 ઓમ 2 ઓમ જેટલી બી એની જેટલા બી કિલો ઓમમાં છે. હવે જો અહીંયા કલર કોડ છે કે જે રજિસ્ટરની વેલ્યુ બતાવશે. એની ઉપર આ ઇન્સ્યુલેટર કવર ચડાયેલું છે અને અંદર કાર્બન કોમ્પોઝાઇટ છે અને બે જગ્યાએથી લીડ પસાર કરેલી છે. તો આ પ્રકારના રજિસ્ટર જે તમે લોકોએ ઓલમોસ્ટ કોઈ નાની મોટી સર્કિટની અંદર જોયા પણ હશે. તો આ રજિસ્ટર છે. આને કલર કોડિંગ રજિસ્ટર આપણે કહી શકીએ છીએ. તો આ કલર કોડિંગ રજિસ્ટર છે. હવે એના અલગ અલગ ટાઈપ છે. અલગ અલગ ટાઈપના રજિસ્ટર આવે છે જે જનરલી આપણે યુઝ આપણે કરીએ છીએ. હવે પહેલાં તો આપણે જાણીએ કે ઉપર જે તમને સિમ્બોલ દેખાય છે આ ઓમનો સિમ્બોલ છે. ઓમ શું? તો કે ભાઈ રજિસ્ટરનો યુનિટ છે. રજિસ્ટરનો યુનિટ છે. જેમ કે ફોર્સનો એકમ ન્યૂટન છે, પાવરનો એનર્જી જે છે એને આપણે જૂલમાં માપીએ છીએ. એમ રજિસ્ટરનો એકમ જે છે એને ઓમમાં આપણે માપીએ છીએ કે ભાઈ કેટલા ઓમનો રજિસ્ટર છે તો એને આપણે ઓમમાં માપીએ છીએ. તો આ ઓમ એનો યુનિટ છે. હવે નીચે તમે જુઓ છો કે અલગ અલગ ટાઈપના રજિસ્ટરના સિમ્બોલ છે. પણ જનરલી જે આ જે રેડ માર્ક્સ કરેલા છે એ બેમાંથી કોઈ બી એક સિમ્બોલનો તમે યુઝ કરી શકો છો. ફક્ત ખાલી ફિક્સ રજિસ્ટરની વાત કરીએ તો ફિક્સ રજિસ્ટર તમારે દર્શાવવું હોય તો કાં તો આ સિમ્બોલ યુઝ કરો, અધરવાઇઝ તમે આ સિમ્બોલ બેમાંથી તમને જે અનુકૂળ લાગે એ સિમ્બોલ યુઝ કરી શકો છો. એ જ મુજબ પોટેન્શિયોમીટર હોય તો એની માટેનો સિમ્બોલ આ યુઝ કરો, અધરવાઇઝ તમે આ. અને વેરિયેબલ રજિસ્ટર ઓર રિયોસ્ટેટ તો એનો બી તમે યુઝ કરી શકો છો. એટલે ખાલી જે આ કોરુગેટ અથવા તો હેક્ઝો શેપવાળી જે આ ફિગર છે એની જગ્યાએ ખાલી તમે બોક્સ મૂકી દો. તો ધીઝ આર ધ ડિફરન્ટ સિમ્બોલ ફોર ટુ ડ્રો અ રજિસ્ટર. બટ this is the fixed register symbol, this is the here the variable register symbol. તમે એરો કરીને આ કરો છો તો એ તમારું વેરિયેબલ રિયોસ્ટેટ તમારું બની જાય છે કે જેમાં તમે અલગ અલગ રજિસ્ટરની વેલ્યુ તમે અલગ અલગ પેરામીટર્સ મુજબ એમાં તમે ચેન્જીસ કરી શકો છો. હવે અહીંયા જે ફિગર જે છે આ અલગ અલગ ટાઈપ છે રજિસ્ટરના કે ભાઈ લિનિયર રજિસ્ટર છે, નોન લિનિયર રજિસ્ટર છે. હવે લિનિયરમાં બી બે હોય. લિનિયર એટલે શું કે ભાઈ એની વેલ્યુ ગમે તેવો ટેમ્પરેચરમાં ફેરફાર થાય કે ગમે તેવો વોલ્ટેજની અંદર ફેરફાર થાય એની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. એને આપણે લિનિયર કહીએ છીએ. ટેમ્પરેચરમાં કંઈ બી ફરક પડે કે કોઈ પેરામીટરમાં ફરક પડે, વોલ્ટેજમાં ફરક પડે કે કરંટમાં ફરક પડે એની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. એને આપણે લિનિયર રજિસ્ટર કહીએ છીએ. જ્યારે નોન લિનિયર જે છે એ જેમ જેમ કરંટ કે વોલ્ટેજ કે ટેમ્પરેચર કે આસપાસના એન્વાયરમેન્ટમાં ફરક પડે એ મુજબ એની કિંમતમાં પણ ફરક પડતો જાય છે. એના વિશે ચર્ચા આપણે કરીશું. પણ અત્યારે જે છે લિનિયરમાં બે આવે છે કે ભાઈ ફિક્સ રજિસ્ટર હોય, વેરિયેબલ રજિસ્ટર છે. નોન લિનિયરમાં થર્મિસ્ટર, એલડીઆર, વેરિએસ્ટર રજિસ્ટર આવે. પછી વેરિયેબલમાં બી પોટેન્શિયોમીટર જે તમને હમણાં સિમ્બોલથી બતાવ્યું, રિયોસ્ટેટ, ટ્રીમર. આ પ્રકારનું બી તમે ટ્રીમર જોતા હશો. અને અત્યારે સૌથી વધારે જે તમે મોબાઈલની અંદર જોતા હશો એ આ પ્રકારનું સરફેસ માઉન્ટેડ રજિસ્ટર. ધીસ ઇઝ કોલ્ડ એસએમડી રજિસ્ટર. અત્યારે આ સરફેસ માઉન્ટેડ રજિસ્ટરનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે. તમે કોઈ બી સર્કિટ ખોલશો તો આ પ્રકારનો ચોરસ કોમ્પોનન્ટ જોવા મળશે. તો એ ચોરસ કોમ્પોનન્ટ શું છે તો કે ભાઈ એ રજિસ્ટર છે. તો આ પ્રકારના સરફેસ માઉન્ટેડ રજિસ્ટરનો ઉપયોગ પણ હાલની તારીખમાં થઈ રહ્યો છે. તો આ વાતથી આપણી રજિસ્ટરની વેલ્યુની નેક્સ્ટ પોઈન્ટ જે છે કે આપણે એ જાણીએ કે ભાઈ કલર કોડિંગ રજિસ્ટરમાં કલરની વેલ્યુ, કલર જે છે એ રજિસ્ટરની વેલ્યુ બતાવે છે. તો હવે તમે જુઓ છો કે અલગ અલગ કલરની સામે અલગ અલગ ડિજિટ્સ આપેલા છે. તો આપણે પહેલાં એ જોઈએ કે ભાઈ કયો કલર કઈ વસ્તુને ઇન્ડિકેટ કરે છે. સપોઝ કે મેં એક રજિસ્ટર પકડ્યો તો મારે શરૂઆત ક્યાંથી કરવી કલર જોવાની? લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ? કારણ કે રજિસ્ટર આમ કરી દઉં તો કલર આ જ જતો રહે. તો લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કરો અને હું આમ કરી દઉં તો અલગ જ વેલ્યુ આવશે. તો
તો આપણે શું જોવાનું છે કે સપોઝ કે મેં રજિસ્ટર પકડ્યો છે, તો જે સાઈડ સિલ્વર કે ગોલ્ડ કલર છે ત્યાંથી શરૂઆત નથી કરવાની. સિલ્વર કે ગોલ્ડ હોય ત્યાંથી શરૂઆત નથી કરવાની, એની ઓપોઝિટ સાઈડથી મારે શરૂઆત કરવાની છે. ફરીથી કહું છું કે જ્યાં સિલ્વર અને ગોલ્ડ અથવા તો કશું જ નથી તો ડાબી સાઈડથી તમે ચાલુ કરી શકો છો, પણ જો સિલ્વર અને ગોલ્ડ આપેલું હોય તો ત્યાંથી શરૂઆત નથી કરવાની, એની ઓપોઝિટ સાઈડથી તમારે શરૂઆત કરવાની છે. તો દાખલા તરીકે આ 4 કલર છે, સિલ્વર અથવા તો ગોલ્ડ, આ અહીંયા છે, આ ગોલ્ડન કલર છે, એ અહીંયા છે, તો મારે એને ઓપોઝિટ સાઈડથી હું ચાલુ કરું તો હંમેશા પહેલા બે કલર જે છે એ મને ડિજિટ બતાવશે. પહેલો કલર પહેલું ડિજિટ, બીજો કલર બીજો ડિજિટ, ત્રીજો કલર જે છે એ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર મને બતાવશે કે ભાઈ મલ્ટીપ્લાયર કેટલો છે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલો છે આની અંદર, તો એ વસ્તુ એની અંદર મને બતાવશે. અને લાસ્ટ જે છે ધેટ ઇઝ ગીવ મી અ ટોલરન્સ, એ મને ટોલરન્સ બતાવશે. સપોઝ કે દાખલા તરીકે આ એક એક્ઝામ્પલ છે મારી પાસે, આ જે છે એ યલો કલર છે, યલો કલર છે, તો યલો કલરની સામે શું છે તો કે ભાઈ 4 નંબર છે. પછીનો કલર કયો છે તો કે ભાઈ 7, તો 7 શું છે તો કે ભાઈ વાયોલેટ છે. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિજિટ એટલે 4 અને 7, એટલે 4 અને 7 અહીંયા આવી ગયા. ઓકે, થર્ડ જે છે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર છે, દેટ ઇઝ યોર રેડ. તો રેડ ક્યાં છે તો કે ભાઈ રેડ આ છે, તો કે ભાઈ એ 100 છે, બરાબર છે. તો એ શું થયો તો કે ભાઈ 47 × 100, જે વેલ્યુ મળે એટલા વેલ્યુનો મારો રજિસ્ટર છે. અને લાસ્ટ જે છે દેટ ઇઝ યોર ટોલરન્સ, કે કેટલો ટોલરન્સ છે એ રજિસ્ટરની વેલ્યુ જે છે એ કેટલા ટેમ્પરેચર સુધી સહન કરી શકશે, તો દેટ ઇઝ યોર ટોલરન્સ. ક્લિયર? તો આ રીતે હું રજિસ્ટરની કિંમતને નક્કી કરી શકું છું. અને આને આ બધા કલરની વેલ્યુને જાણવા માટે તમારે વસ્તુ ગોખવાની જરૂર નથી. એક સિમ્પલ ફોર્મ્યુલા છે, દેટ ઇઝ BB રો ગો ટુ બોમ્બે, એવું કંઈક એવા એક નોર્મ્સ ઘણા બધા લોકો પોતપોતાના ચર્ચા કરતા હોય છે, બરાબર. પણ તમને જે યોગ્ય લાગે એ મુજબ તમે આને ખાલી ફર્સ્ટ ડિજિટને તમે યાદ રાખો તો તમે ઇઝીલી આના ડિજિટને યાદ રાખી શકો છો. નેક્સ્ટ જે આપણે ચર્ચા કરીશું એ નેક્સ્ટ ચર્ચામાં આપણે મોસ્ટ પ્રોબેબલી આ એક રજિસ્ટરની સિમ્બોલ છે. આ રજિસ્ટરને DC સપ્લાય સાથે કનેક્ટેડ કરેલું છે અને આ AC સપ્લાય સાથે કનેક્ટેડ કરેલું છે. આ કરંટનો ફ્લો થાય છે, આ ફ્લો ઓફ કરંટ છે, અને આ AC સાથે જોડો તો એ મુજબ કરંટનો ફ્લો થાય છે. આ ડબલ નિશાન એટલાનો અર્થ એ નહીં કે ભાઈ બે બાજુ કરંટનો ફ્લો થાય છે. ઘણીવાર કરંટ સ્ટોર થયેલી એનર્જી બી તમે આ બાજુની સાઈડ ફરી પાછી રિફ્લેક્ટ બી થઈ શકે છે. પણ આપણે ડીસીની આપણે વાત કરીએ તો ડીસીની અંદર કરંટ જે છે એ યુનિડાયરેક્શનલની અંદર કરંટ પસાર થતો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ શું છે? વોલ્ટેજ ડ્રોપ હું તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું કે તમે કોઈ પણ ડિવાઇસ ઇલેક્ટ્રિકલથી ચાલે છે, કોઈ પણ ડિવાઇસ ઇલેક્ટ્રિકલથી ચાલે છે તો એ ડિવાઇસ અમુક સમય પછી ગરમ થવા માંડે છે. તો એ ગરમ કઈ રીતે થાય છે? અંદર કેવું કંઈ હીટર જેવું તો હોતું નથી કે થર્મસ એના લીધે ગરમ થવા માંડતું હોય. પણ ડિવાઇસની અંદર જ્યારે કન્ટિન્યુઅસ કરંટ પસાર થતો હોય છે તો રેઝિસ્ટરની પોતાની એક કેરેક્ટરિસ્ટિક ભાઈ કરંટનો વિરોધ કરે છે. તો શું કરે છે કે જ્યારે એની ઉપર કરંટ પસાર થાય છે તો એ કરંટના વિરોધ કરે છે, તો એના લીધે શું થાય છે? કરંટની કિંમતમાં ઘટાડો થાય છે અને એ રેઝિસ્ટન્સના લીધે જે હીટ જે છે એ હીટ જનરેટ થાય છે અને રિલીઝ થાય છે. રેઝિસ્ટર પોતાની એનર્જી જે છે એ હીટના સ્વરૂપમાં બહાર રિલીઝ કરે છે. હીટના સ્વરૂપમાં રેઝિસ્ટન્સ હશે તો હીટ હશે જ, અને હીટ હશે તો એ હીટ બહારની બાજુ રિલીઝ થાય છે. તો એ જે ગરમ થાય છે મીન્સ કે જે કંઈ વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય છે એ હીટ વધારે પડતી રિલીઝ થાય તો વધારે પડતો વોલ્ટેજ તમારો ઓછો આવશે. તો એ શું છે? તો દેટ ઇઝ યોર વોલ્ટેજ ડ્રોપ. અને એ વોલ્ટેજ ડ્રોપ જે છે, જો હું DC સપ્લાય આપું છું તો વોલ્ટેજ ડ્રોપ V = I × R મારો ઇક્વેશન આવશે. અને હું AC સપ્લાય યુઝ કરું છું તો સમયના સાપેક્ષમાં મારે એ રેઝિસ્ટર જે છે એના હું વોલ્ટેજ ડ્રોપ આ રીતના શોધી શકું છું. તો આ મારો વોલ્ટેજ ડ્રોપ છે.
કારણ કે વોલ્ટેજ ડ્રોપ બી એક મહત્વનો ટર્મ છે. કારણ કે મને વોલ્ટેજ ડ્રોપની કિંમત જો ખબર હોય તો મારે રિક્વાયર્ડ કરતાં ઓછો કરંટ આવતો હોય તો મારે એ રેઝિસ્ટરની વેલ્યુ મારે બદલવી પડે. તો સર્કિટ ડિઝાઇન કરતી વખતે એ પણ વસ્તુ જરૂરી છે કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે, અને એ વોલ્ટેજ ડ્રોપના આધારે હું કોઈ રેઝિસ્ટરની કિંમત નક્કી કરું કે જેમાંથી જરૂરિયાત પૂરતો જ કરંટ બહાર જાય, ના ઓછો કે ના વધારે. કારણ કે વધારે પડતો કરંટ ફ્લો થાય તો રેઝિસ્ટન્સ પોતાની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે વધારે હીટ પ્રોડ્યુસ કરશે, એના લીધે વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે વોલ્ટેજ ડ્રોપના ઇક્વેશન મુજબ રેઝિસ્ટરની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપણે નક્કી કરીએ કે જેનાથી જરૂરિયાત જેટલો જ કરંટ પસાર થાય અને સર્કિટમાં જે કંઈ હીટ, કારણ કે હીટ તો ઉત્પન્ન થવાની જ છે. કોઈ પણ વસ્તુને તમે ઇલેક્ટ્રિસિટીથી ચલાવો તો એ ગરમ તો થવાની જ છે, પણ જરૂરિયાત કરતાં વધારે પડતી ગરમ ના થાય. કારણ કે જરૂરિયાત કરતાં વધારે પડતી ગરમ થશે તો એ વસ્તુ લાંબા ગાળા પછી બગડી જશે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો ધીસ ઇઝ યોર વોલ્ટેજ ડ્રોપ. હવે મને ખબર પડી ગઈ કે ભાઈ રેઝિસ્ટન્સ આને કહેવાય. કલર કોડિંગથી હું રેઝિસ્ટરની કિંમત નક્કી કરી શકું છું, અને વોલ્ટેજ ડ્રોપથી હું એ ડિસાઇડ કરી શકું કે ભાઈ મારે રેઝિસ્ટરની વેલ્યુ કેવી હોવી જોઈએ. પણ બીજા એવા કયા ફેક્ટર છે કે જે રેઝિસ્ટરને અસર કરે છે? જનરલી આ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાતો હોય છે, પણ આ ચર્ચા કરવા જેવું છે કે ભાઈ રેઝિસ્ટન્સ કયા ફેક્ટર છે કે જે રેઝિસ્ટન્સને અસર કરે છે. તો કે ભાઈ પહેલો ફેક્ટર જે છે તો કે ભાઈ લેન્થ છે, લેન્થ ઓફ મટીરિયલ. મટીરિયલની લંબાઈ હું જેટલી વધારીશ એટલો જ એ મટીરિયલનો રેઝિસ્ટન્સ વધતો જશે. એક સિમ્પલ છે, ધારો કે અહીંયા એક લેન્થ L છે, બીજી જે છે જેની લેન્થ આના કરતાં 2 ગણી છે, દેટ ઇઝ યોર 2L લેન્થ. હવે હું અહીંથી પાણી પસાર કરું છું અને અહીંથી બી એટલા જ પ્રમાણમાં પાણી પસાર કરું છું, તો બે બાજુ સરખું પાણી બહાર આવશે? ના. અહીંયા પાણી જેટલું વહેલું મળશે એના કરતાં ઓછા ટાઈમમાં પાણી અહીંયા મળશે. ઇવન કે પાણીનો ફ્લો આમાં જેટલો હશે એના કરતાં પાણીનો ફ્લો આમાં ઓછો હશે. કેમ? કારણ કે એનો જે ટ્રાવેલિંગ લેન્થ જે છે એ વધી જાય છે. તો સેમ મુજબ કે હું જેમ જેમ વાયરની લંબાઈ વધારતો જઈશ એમ રેઝિસ્ટન્સની કિંમત પણ વધતી જશે, અને રેઝિસ્ટન્સની કિંમત વધતી જશે એમ કરંટની કિંમત ઘટતી જશે. એટલે હું એમ કહી શકું કે ભાઈ લેન્થ વધારું છું એમ રેઝિસ્ટન્સ પણ વધે છે. બીજો એરિયા જે છે, બીજો પોઈન્ટ જે છે, ધેટ ઇઝ ધી ક્રોસ સેક્શનલ એરિયા. ક્રોસ સેક્શનલ એરિયા શું કે જો તમે નીચે બે ફિગર જુઓ, આ પહેલું જે એ રોડ છે એનો સપોઝ કે આ પાઇપ છે, એનો ક્રોસ સેક્શનલ એરિયા અને આનો ક્રોસ સેક્શનલ એરિયા ડબલ ગણો છે. આનો જેમ કે એક પર્ટિક્યુલર એરિયાનો છે આ રોડ, એના કરતાં ડબલ ગણો આમાં રોડ છે. તો હવે તમે લોકો મને કહી શકો છો કે પાણીની ક્વોન્ટિટી એમાં સૌથી વધારે પસાર થશે કે બીમાં સૌથી વધારે પસાર થશે? બટ ઓબ્વિયસ છે કે બીની અંદર પાણીની ક્વોન્ટિટી વધારે પસાર થશે, કારણ કે એનો એરિયા વધારે છે. તો એરિયા વધારે છે તો પાણીની ક્વોન્ટિટી એમાંથી વધારે પસાર થશે. તો એ જ મુજબ કોઈ પણ વાયરનો એરિયા વધારે હોય તો કરંટ એમાં વધારે પસાર થશે. તો કરંટ વધારે પસાર ક્યાં થાય? જ્યાં રેઝિસ્ટન્સ ઓછો છે. એટલે હું કોઈ પણ મટીરિયલની ક્રોસ સેક્શનલ એરિયા વધારતો જઈશ તે મુજબ એના કરંટ, એનો રેઝિસ્ટન્સમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. લેન્થ વધારો તો રેઝિસ્ટન્સ વધશે, પણ આમાં ઊંધું છે, એરિયા વધે એમ રેઝિસ્ટન્સ ઘટે છે. એ જ મુજબ છે ટેમ્પરેચર. ટેમ્પરેચર હું વધારું છું, કોઈ પણ મટીરિયલનું ટેમ્પરેચર વધારું છું તો બટ ઓબ્વિયસ છે કે એમાં રેઝિસ્ટન્સ પણ શું થતું જશે? વધતું જશે. કેમ? કારણ કે ડ્રોપ્સ જે છે એ ડ્રોપ્સ, વોલ્ટેજ ડ્રોપ છે, બીજા અલગ અલગ લોસીસ છે એ વધતા જશે. એ મુજબ એમાં ફ્લો થતો કરંટ પણ શું થતો જશે? ઘટતો જશે. અને લાસ્ટ જે છે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ મટીરિયલ, જેને આપણે રેઝિસ્ટિવિટી કહીએ છીએ. હું તમને એક દાખલો આપું કે ભાઈ તમારી પાસે 3 મટીરિયલ છે, કોપર, એલ્યુમિનિયમ અને આયર્ન એટલે કે લોખંડ. ત્રણેયમાં હું એક સરખો કરંટ પસાર કરું છું ઇનપુટ સાઇડ, તો આઉટપુટ સાઇડ મને એટલો ને એટલો જ કરંટ મળશે ત્રણમાં? બટ ઓબ્વિયસ છે નહીં મળે મને. કેમ નહીં મળે?
કારણ કે ત્રણે ત્રણ મટીરિયલની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક, અલગ અલગ પ્રોપર્ટી છે. કારણ કે ત્રણેયનો એટોમિક નંબર સેમ નથી, અલગ અલગ એટોમિક નંબર છે. તો અલગ અલગ એટોમિક નંબરના લીધે એમાં ઇલેક્ટ્રોન્સ પોતાની એનર્જી અલગ અલગ કેરેક્ટરિસ્ટિક પસાર કરશે. ધીઝ આર ધી ફેક્ટર અફેક્ટિંગ્સ ઓફ અ રેઝિસ્ટન્સ. હવે આ બધા ફેક્ટરને જો આપણે એક સાથે ભેગા કરીએ તો આ બધા ફેક્ટરને હું એક ઇક્વેશનની અંદર સ્વરૂપમાં ફેરવી શકું છું. જેમ કે લેન્થ વધારું છું તો રેઝિસ્ટન્સ વધશે, રેઝિસ્ટિવિટી એટલે કે મટીરિયલની અલગ અલગ સાઇઝ પ્રમાણે વધારીશ તો રેઝિસ્ટન્સ વધશે, એરિયા વધારીશ તો રેઝિસ્ટન્સ ઘટશે. તો હું એમ કહી શકું છું કે ભાઈ રેઝિસ્ટન્સ જે છે એ રેઝિસ્ટિવિટી લેન્થના સમ પ્રમાણમાં છે પણ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ ઇક્વેશન જે છે એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર છે. મારી વસ્તુ યાદ રાખો, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે. તમને એમ થતું કે સાહેબ આમાં ટેમ્પરેચર બી કેમ નથી? કારણ કે ટેમ્પરેચર આપણા હાથમાં નથી. ટેમ્પરેચરનું વેરિએશન સેકન્ડે થાય, મિનિટે થાય, કલાકે થાય. એ આપણા હાથમાં નથી. પણ રેઝિસ્ટિવિટી, લેન્થ, એરિયા એ આપણા કંટ્રોલમાં છે. તો એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચરને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણું ઇક્વેશન બને છે R = ρ L/A. ρ L/A. ρ એટલે રેઝિસ્ટિવિટી એટલે કે ટાઈપ્સ ઓફ મટીરિયલ, લેન્થ મટીરિયલની લંબાઈ અને મટીરિયલનો એરિયા. બરાબર છે? તો આપણે જે કલર કોડિંગ રેઝિસ્ટર છે કાર્બન ફિલ્મ, એમાં તો અલગ અલગ મટીરિયલ ભરીને એની રેઝિસ્ટરની વેલ્યુ અલગ અલગ થાય. પણ સપોઝ કે કાર્બન ફિલ્મ નથી, તમારી પાસે ખાલી કોપરનો તાર જ છે, તો એ કોપરના તાર દરેક મટીરિયલ પોતાની રેઝિસ્ટિવિટી, દરેક મટીરિયલની પોતાની રેઝિસ્ટન્સનો કેરેક્ટરિસ્ટિક્સ હોય જ. કારણ કે તમે કરંટ પસાર કરો તો એ મટીરિયલ ગરમ થવાનું જ છે. પછી ગમે તેવું મટીરિયલ લો, તમે ગોલ્ડ લો, સિલ્વર લો, પણ એનો પણ રેઝિસ્ટન્સ હોય જ. બરાબર છે? તો આ રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો છે. હવે રેઝિસ્ટર વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ રેઝિસ્ટરને હું જ્યારે સિરીઝમાં જોડું છું તો શું થાય છે. સપોઝ કે આ એક સર્કિટ છે કે જેમાં 10 વોલ્ટ જોડે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટર મૂકેલા છે કે જેમાં V1, V2, V3 આ ત્રણ અલગ અલગ વોલ્ટેજ એની અંદર આવેલા છે. તો V1 શું છે? સપોઝ કે આ ત્રણ પાઇપ છે, ત્રણેયની સાઇઝ અલગ અલગ છે. એકની નાનકડી છે, બીજાની થોડીક મોટી છે, ત્રીજાની એના કરતાં થોડીક નાની છે. હવે ત્રણેયમાંથી હું નળ દ્વારા પાણી લઉં છું તો ત્રણમાં એક સરખો ફ્લો નહીં આવે, કારણ કે દરેક પાઇપની સાઇઝ અલગ અલગ છે. તો તમે જુઓ કે ભાઈ V1ની અંદર અહીંયા પાણીની ફ્લો અલગ આવશે, આ બાજુ પાણીનો ફ્લો અલગ આવશે, અહીંયા પાણીનો ફ્લો અલગ આવશે. તો હું શું કહી શકું કે ભાઈ જ્યારે પણ રેઝિસ્ટરનો સિરીઝમાં જોડું છું તો વોલ્ટેજ અલગ અલગ મળે છે. દરેક પોઈન્ટ ઉપર વોલ્ટેજ અલગ અલગ મળે છે. પણ પાણીનો ફ્લો જેમ એક સરખો રહે છે એમ કરંટ પણ એક સરખો જ રહે છે. એટલે સિરીઝ સર્કિટમાં હંમેશા યાદ રાખો કે વોલ્ટેજ જ્યારે રેઝિસ્ટરનું સિરીઝમાં જોડું છું તો સર્કિટનો વોલ્ટેજ અલગ અલગ થાય છે પણ કરંટ એક સરખો જ રહે છે. તમે જુઓ કે આ એક રેઝિસ્ટર સિરીઝમાં જોડેલા છે અલગ અલગ, તો અહીંયા 2 વોલ્ટ, 3 વોલ્ટ, 5 વોલ્ટ અલગ અલગ વોલ્ટેજ મળે છે, પણ કરંટમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સિરીઝ સર્કિટમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ રેઝિસ્ટરનું સિરીઝમાં જોડું છું તો વોલ્ટેજ અલગ અલગ હોય, કરંટ એક સરખો રહે છે. તો આપણે હાલના સેશનમાં આપણે સિરીઝ રેઝિસ્ટર સુધી આપણે ચલાવીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે પેરેલલ સર્કિટનો યુઝ કરીને આગળ લેક્ચર ચલાવીશું. થેન્ક યુ.